વંથલી તાલુકા પંચાયતની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે। વંથલી તાલુકા પંચાયતની 16 બેઠકો પર ખરાખરીનો જંગ છે। ગુજરાત ફર્સ્ટે વંથલીના મતદારોનો મિજાજ જાણ્યો। વંથલીમાં જિલ્લા પંચાયતની 3 બેઠકો પર જંગ જામશે। અહીંયા પ્રદૂષિત પાણીની વર્ષો જૂની સમસ્યા છે। પર આ વિસ્તારમાં બિસ્માર રસ્તાને લઈ લોકો રોષ છે। જેતપુરની ડાંગનું કેમિકલયુક્ત પાણી પણ ભાદર નદીમાં આવે। ભાદર નદીમાં કેમિકલયુક્ત પાણી આવતા ખેતીની જમીન બંજર બની રહી છે। जूनागढ़ जिला पंचायत तेमज तालुका पंचायत ने जे उम्मीदवारों छे तेने पोताना फॉर्म रजू करी दीधा छे। हाल आपणे छीए ते वंथली तालुकाना धंधुसर गामनी जिला पंचायत अने तालुका पंचायतनी बेठक पर त्यां जे सीनियर सिटीजनो छे ते जे वृद्धो छे ते कही रह्या छे के जे अमारी उपर जे आजे धंधुसर बेठक उपर छे ते लोको केवो विकास झंखी रह्यो छे अने छेल्ला 5 वर्ष भाजपनुं शासन रह्युं त्यारे केवो विकास थयो छे। आपणे सीधा तेनी साथे ज वात करशुं। भाजपनो विकास 5 वर्षमां बहु सारो थयो छे। अमारा जे रोड रस्ताना नदीनो जे कामनु फूल मंजूर थई गयुं बहु सारुं काम छे। बहु एटले बहु अमारे तो सारो उम्मीदवारनी जरूर छे पण अमारे महत्वनी एक जरूर छे अमारुं पाणी बहु दूरदर्शन थई जाय छे। जे अटाणे आथी उपरथी जे नाखे एलाना डांगुना पाणी एनाथी प्रदूषण बहु थाय, खेतीने नुकसानी करे, पशुने नुकसानी करे अने बधा दारनी अंदर जाय एटले जमीनने वधारे वधारे नुकसान। जमीनने जो नुकसानी करीए तो पाक बगड़ीए तो खावो आपणे। आम तो भाजपनी सरकार आई त्यारथी ज पॉजिटिविटी आपणे अधर सरकारोनी सरखामणीए 100% जोवा मळे ज छे। नाना माणसो माटे तो कायमी सारी वस्तु ज छे अने सारा एवा लाभो मोटा भाईए टूंकमां अपावेला छे। पण अत्यारे आम जोवा जईए तो छे ने अत्यारे खेडूतने ए वातनो रोष छे के जे एना उत्पादनना खर्चाना मुजब टूंकमां जोईए एवा भाव नथी मळी रह्या। एमां 25 के 40% जेवी कचास जोवा मळे छे खेडूतनी दृष्टिए। बाकी विकास बाबत में तो कई भाजप सरकार में ऑल ओवर सारामां सारुं छे। अमारे अत्यारे एक मेजर प्रश्न ए ज छे के जे आ प्रदूषित पाणी छे ए जे अत्यारे देखाई रह्युं छे एना करता 3 गणुं टूंकमां डेन्जरियस भविष्य माटे साबित थई शके एटला माटे ए खास जरूरी छे अमारा आटला विस्तार माटे। एटले के 40, 50 के 70 गामनी अंदर आ जे दूषित पाणी छे जेतपुरनुं डांगोनुं आवे छे ए नदीमां भळे छे एटले बहु मेजर नुकसानी छे। हजी थोड़ुं घटे छे तो खरुं पण आ भाजपनी सरकार हशे ने तो गमे ते काम थाहे एटले अमे सारा उम्मीदवारनी पसंदगी करीने ज मतदान करशुं आ वखते। ने सारा उम्मीदवार अमारे तालुका पंचायत अने जिला पंचायतमां बंने सारा उम्मीदवार ज छे। એટલે કેવા હવે કેવો વિકાસ ઈચ્છો છો? હજી તમારી 5 વર્ષની અપેક્ષા કેવા કામ ઘટે છે જેને લઈને તમે હજી તમારા ઉમેદવાર પાસે આશા રાખો? જે આમ પરા વિસ્તાર હોય ને એમાં ક્યાંય ગટર છે, ક્યાંય આ ડટા ફિટ કરવાના હોય, અમુક એ છે પણ મેન પ્રશ્ન અમારે પાણીનો છે કે સારો ઉમેદવાર આવીને જો એમાં કંઈક મદદ અમને કરે ને તો બહુ સરસ। તો પાણી જે છે એ અમારા માટે તો બહુ સાપરૂપી છે। અત્યારે પાણી આવે છે એ ખાસ જરૂર છે પાણી માટેની। રજૂઆત કરી છે અગાઉ? આ રજૂઆત ઘણી બધી કરી પણ એ લોકો એટલા બધા પૂગતા છે કે એમાં કંઈક પબ્લિકનો અવાજ નથી સાંભળે। જયેશભાઈ રાદડિયાન છે બહુ પહોંચતા માણસ છે એટલે કંઈ પબ્લિકની વાત સાંભળે એમ નથી લોકો। અચ્છા, જે ખેતીને લગતા પ્રશ્ન છે, ગામને લગતા પ્રશ્નો છે, કેવા સોલ્વ થયા છે? ના, ઘણા બધા સારા, બહુ સારા। આ લોકોએ ભાજપની સરકાર આવ્યા પછી ઘણો બધો વિકાસ થયો અમારો ભાજપ તરફ જ। ભાજપનો મોટો જોવાળ છે ને અમારું ગામ છે ને ભાજપ તરફી જ છે પહેલેથી, ગઢ જ છે ભાજપનો એટલે એમાં તો 100% ભાજપ પદની જ જીત થવાની। અચ્છા, અને કેવા હજી કેવી આશા રાખો છો? શું કામ થવા? હજી જો શિક્ષણ બાબતમાં થોડીક અમારે ખામી છે। અમારે અહીં હાઈસ્કૂલ છે એ અત્યારે હાઈસ્કૂલ હાવ જર્જરિત થઈ ગઈ છે અને નામે પણ નથી થઈ, અમારે પેશકદમીમાં છે એટલે એના માટે અમારી મહેનત ચાલુ જ છે નામે કરવા માટે અને એ થઈ જાય એટલે અમારા માટે બહુ રોડ રસ્તા ગટર, હા ગટરનું કામ ચાલુ છે, રોડનું કામ ચાલુ છે, પુલ અમારું મંજૂર થઈ ગયું, અહીંયા કોજવે છે એની ઉપરનો રસ્તો મંજૂર થઈ ગયો। ધંધુસર ગામની સીટ ઉપરથી 3 ઉમેદવારો છે તે મહેર સમાજમાંથી આવે છે। ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 3 પક્ષોમાંથી હાલ જે તે મહેર સમાજના ઉમેદવારો છે તે ચૂંટણી લડે છે। ત્યારે મતદારો જણાવી રહ્યા છે કે જેણે સારા કાર્યો કર્યા છે તેને ચૂંટી અને ફરી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં મોકલશું। અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, ધંધુસર।